નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી તમે જોઈ લીધી હશે અને માર્ક્સ પણ કાઉન્ટિંગ કરી લીધા હશે। તો વિદ્યાર્થી મિત્રો જો કદાચ તમારે જોવાની બાકી હોય અને માર્ક્સ ગણતરી કરવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે જોઈ લેજો। અને માર્ક્સ ગણતરી કરવામાં જે તમને તકલીફ પડતી હોય તો આપણો વિડીયો છે આન્સર કીનો તેમાં સરળ સમજૂતી આપી છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી છે। તો વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમારે જોઈ લેવી અને માર્ક્સ ગણતરી પણ કરી લેવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો આપણા જે આન્સર કી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એમાં ઘણો બધો ફેર પડ્યો છે કે માર્ક્સ વધ્યા, ઘણા બધા પ્રશ્નો રદ થયા છે। જેવી રીતના કોઈના 15 પ્રશ્નો, 10 પ્રશ્નો, 14 પ્રશ્નો એવા અલગ અલગ પ્રશ્નોને લઈને રદ થયા છે અને વિદ્યાર્થી મિત્રો અને માર્ક્સ પણ આપણા ઘણા બધા ઉપર નીચે થયા છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને થોડી ચિંતાઓ નોર્મલાઇઝને લઈને રહેતી હશે કે શું થશે, નોર્મલાઇઝ સ્કોર કેટલો થશે અને કેટલાક મારા માર્ક્સ વધશે। તો તેના પ્રમાણે આપણને તૈયારી ચાલુ કરતા અથવા તો તૈયારી કરતા હોય તો તે આપણને આગળ વધારતા ફાવે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હું તમને ચોક્કસ જે તમારા નોર્મલાઇઝ માટેનો ડર છે તે હું તમને ખતમ કરીને આપીશ, જેથી કરીને તમારી તૈયારીમાં તમે તમારી જે ફોકસ તમે કરી શકશો કે હવે આપણે ચિંતા કરવી જેવી નથી અને તૈયારીમાં જે ફોકસ કરીએ છીએ તેના પર જ ફોકસ કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે આપણે બીજા જે પ્રશ્નો છે તમારા કે જે આપણા ગ્રાઉન્ડને લઈને કે ગ્રાઉન્ડ ક્યારે આવશે, ફાઇનલ નોર્મલાઇઝ રિઝલ્ટ ક્યારે આવશે તે હું આપણા વિડીયોમાં વાત કરવાના છે। અને વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ફાઇનલ આન્સર કી આવી ત્યારે આપણે ઓડિયન્સ પોલ લીધો હતો કે કોના કેટલા માર્ક્સ આવ્યા છે અને તે પ્રમાણે જે તમે વોટિંગ કર્યું છે તો તેના આધારિત આપણે ફાઇનલ નોર્મલાઇઝ પછી કટ ઓફ કેટલું રહી શકે અંદાજિત, તો એનું પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બીજા પણ આપણા વિડીયો તમારા સુધી પહોંચી શકે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વાત કરી લઈએ આપણા ફાઇનલ નોર્મલાઇઝ રિઝલ્ટની। તો એ ક્યારે જાહેર થવાની વાત છે, તો એ જાહેર થવાની વાત છે વિદ્યાર્થી મિત્રો 23 જુલાઈ અથવા તો 23 જુલાઈ પછી, એટલે કે આપણે 23 જુલાઈની રાખીએ તો કદાચ 23 જુલાઈ પણ જે રીતના આપણે આન્સર કી 15 જાહેર થઈ ગઈ તેમ કદાચ 23 જુલાઈ જાહેર થઈ શકે છે અથવા તો એના પછી 1-2 દિવસમાં પણ થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટને લઈને તો તમે કન્ફર્મ થઈ ગયા, અત્યારે આટલી સુધી માહિતી તમને ક્લિયર થઈ ગઈ છે। હવે ગ્રાઉન્ડની વાત કરી લઈએ તો ગ્રાઉન્ડની જે આપણને માહિતી આપી છે તે પ્રમાણે ઓક્ટોબર મંથમાં અથવા તો ઓક્ટોબર મંથ પછી, પણ વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્ટોબર મંથને લઈને ચાલવાનું, જેથી કરીને આપણી તૈયારી છે તે સચોટ થઈ જવી જોઈએ। કેમ કે આપણે ભલે એક મહિનો લેટ પણ લઈ પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે ઓક્ટોબરની તૈયારી લઈને ચાલશું તો આપણી તૈયારી એકદમ એક્યુરેટથી રહેશે અને વિદ્યાર્થી મિત્રો આપણી થોડી ઘણી પણ કચાશ હતી તે આપણે દૂર કરીને આપણી તૈયારી રાખવાની છે, જેથી કરીને આપણને જ્યારે પણ આપણો વારો આવે તો તેને આપણે સરળતાથી પૂરો કરી શકીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે હવે નોર્મલાઇઝની વાત કરી લઈએ તો જે તમારા નોર્મલાઇઝ સ્કોર છે તે હું તમને બતાવું છું અને પ્રૂફ સાથે બતાવીશ, જેથી કરીને તમને ચોક્કસ ખ્યાલ આવી જશે કે જે તમારા ફાઇનલ આન્સર કીમાં કેટલા માર્ક્સ અને નોર્મલાઇઝ થયા પછીના કેટલા માર્ક્સ વધે છે તો તે પણ તમને ખ્યાલ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો અને બીજી વાત કે હું તમને જે અત્યારે જે હાલ જ જે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા લેવાય SSC GD 2024ની જ છે, એ લગભગ અત્યારે જ 10 તારીખ બાજુ એમનું રિઝલ્ટ આવ્યું છે અને એમાં જે કેન્ડિડેટો હતા તેમના જે નોર્મલાઇઝ થયેલું છે તો તેનો સ્કોર આપણે જોઈએ એટલે ચોક્કસ એના પ્રમાણે જ આપણું ફોરેસ્ટનું પણ થવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ તાજેતરની વાત છે, તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એનાલિસિસ કરીએ એટલે જે તમને એવું લાગે છે કે નોર્મલાઇઝમાં મારે શું થઈ જશે, કેટલાક માર્ક એક્ઝેક્ટ તમને કેટલાક માર્ક વધી શકે છે તેનો અંદાજો અને આશરો તમે પણ જાતે કરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો થોડી મેં તમને માહિતી આપી દઉં કે આ SSC GD છે એ શાની પરીક્ષા છે કે વિદ્યાર્થી મિત્રો SSC GD એટલે સ્ટાફ સિલેક્શન કમિશન અને GD એટલે કે જનરલ ડ્યુટી। તો એમાં અલગ અલગ જે આપણી સિક્યુરિટી છે જેવી રીતના BSF છે, પછી
CIF છે, પછી એ રીતના અલગ અલગ જે સિક્યુરિટીને લગતી પરીક્ષા છે તો એમાં એની આ પરીક્ષા હતી. અને વિદ્યાર્થી મિત્રો કદાચ તમે એમાં કોઈ ફોર્મ પણ ભર્યું હશે તો તમે તમારું રિઝલ્ટ પણ ચેક કર્યું હશે, તેમાં પણ નોર્મલાઇઝ સ્કોર તમે જોયા હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે નોર્મલાઇઝ સ્કોરની હું વાત કરું છું તેના તરફ આપણે નજર નાખીએ, જેથી કરીને આપણે ખ્યાલ આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે SSGD એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની જે પરીક્ષા લેવાય તેનું જે આન્સર કીનો સ્કોર અને નોર્મલાઇઝ થયા પછીનો જે સ્કોર શું થયો છે તેની માહિતી લઈએ. અને મેં આ જે સ્ક્રીનશોટ લીધા છે તે અલગ અલગ કેન્ડિડેટના સ્ક્રીનશોટ લીધા છે, તો તમને મેં 4-5 એક્ઝામ્પલ તરીકે બતાવીશ, એટલે તમને સરસ ખ્યાલ આવી જશે કે નોર્મલાઇઝમાં શું થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે તમે અહીં રો સ્કોર એવું તમે અહીં પહેલાં જોઈ શકો છો. એના નીચે રો સ્કોર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, કે જે આપણા આન્સર કીમાં જે માર્ક્સ આવેલા હશે તો તેને શું કહેવાય, રો સ્કોર કહેવાશે. એટલે કે જ્યારે પણ આપણે ફોરેસ્ટનું નોર્મલાઇઝ રિઝલ્ટ આવશે ત્યારે આવી એક આખી માર્કશીટ જેવી આવશે કે જેમાં આપણી બધી ડિટેલ્સ હશે અને તેમાં આપણા જે આન્સર કીમાં જે માર્ક્સ હતા અને નોર્મલાઇઝમાં જે માર્ક્સ હતા તે રીતના આ પ્રમાણે આપણને પણ બતાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે રો સ્કોર છે, એટલે કે એના જે આન્સર કી હતી તેમાં એના માર્ક્સ હતા 106. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે એની બાજુમાં જ એક્ઝેક્ટલી બાજુમાં તમે જોઈ શકો છો કે નોર્મલાઇઝ સ્કોર. તો હવે વિદ્યાર્થી મિત્રો આન્સર કી પછીનો જે એમનો નોર્મલાઇઝ સ્કોર થયેલો છે તે 114 થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે 106માં 106 હતા ત્યાંથી 114 થયા, એટલે કે લગભગ 8 માર્ક્સ વધ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ઉદાહરણ હતું. હવે આપણે બીજા ઉદાહરણ તરફ જઈએ તો બીજા ઉદાહરણ બીજી પણ એક મેં માર્કશીટનો સ્ક્રીનશોટ લીધો છે, તો વિદ્યાર્થી મિત્રો તેમાં પણ આપણે જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આનો રો સ્કોર તમે જોઈ શકો છો કે 124.25 છે. તો એનું જે નોર્મલાઇઝ સાથેનો જે સ્કોર થયો છે તે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એનો નોર્મલાઇઝ સાથેનો સ્કોર વધીને 142.98 થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો 124માં આપણે 6 નાખીએ તો 30 ને પહેલાં 12, એટલે વિદ્યાર્થી મિત્રો 18 માર્ક્સ જેવા વધ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ પહેલાંમાં 8 માર્ક્સ વધ્યા, અહીં 18 માર્ક્સ વધ્યા છે. હવે વધુ જોઈએ બીજા સ્ક્રીનશોટ તરફ જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોઈ શકો છો કે જેમનો રો સ્કોર છે 122. શું છે વિદ્યાર્થી મિત્રો, જેમનો રો સ્કોર છે એટલે કે આન્સર કીનો જે માર્ક્સ છે તો 122 છે, તો તે વધીને કેટલા થઈ ગયા છે નોર્મલાઇઝ સ્કોર. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે નોર્મલાઇઝ સ્કોર છે તે 131.93. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પણ 8-9 માર્ક્સનો ફરક પડ્યો છે, એટલે કે 122માંથી 131 સ્કોર થઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમને ખ્યાલ આવ્યો હશે. હવે વિદ્યાર્થી મિત્રો હજુ નેક્સ્ટ જે માર્કશીટનો સ્ક્રીનશોટ લીધો છે તે પણ હું તમને બતાવીશ, એટલે તમને હજુ વધારે ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં 120.5 એમના રો સ્કોર એટલે કે આન્સર કીનો સ્કોર છે, તો વિદ્યાર્થી મિત્રો તે વધીને 133 થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ આપણે 120માં 13 એટલે 120 વધીને 133 થશે, એટલે કે એમાં પણ 13 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા એક્ઝામ્પલ જો એના પરથી તમને હવે મોટો અંદાજો આવી ગયો કે વિદ્યાર્થી મિત્રો તમારે જે તમને નોર્મલાઇઝનો ડર હતો કે કેટલા વધશે શું થશે, તો આના પરથી તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે આપણા જે માર્ક્સ છે તે 5થી લઈને 20 સુધી આપણા માર્ક્સ વધઘટ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો તમારું વધઘટ કઈ રીતના થશે કે જો તમારું જે શિફ્ટમાં તમારું પેપર હાર્ડ હશે તો તેમને વધુ માર્ક્સ વધશે, અને જેમનું નોર્મલ હશે તેમને ઓછા માર્ક્સ વધશે, અને જેમનું એકદમ મીડિયમ હશે એટલે કે થોડું ઇઝી હશે તો તેમનો સ્કોર પણ વધારે જ હશે, તો તેના પ્રમાણે તેના ડાઉન પણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારું નોર્મલાઇઝ તમારું આખું થશે. અને વિદ્યાર્થી મિત્રો આપણને આખી એક આવી રીતના માર્કશીટ આપવામાં આવશે, તેમાં આપણી બધી ડિટેલ્સ સાથે આપણને
આપણો સ્કોર પણ બતાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચોક્કસથી તમે નોર્મલાઇઝ વસ્તુમાં ખ્યાલ આવી જ ગયો હશે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે ફાઇનલ નોર્મલાઇઝ પછી કટઓફ રહેવાની જે આપણે વાત કરી હતી તેની તરફ પણ આપણે આગળ જઈએ, જેથી કરીને આપણને અંદાજિત આપણે છે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓડિયન્સ પોલ લીધો હતો તેના પ્રમાણે આપણે જે આપણા માર્ક્સ તમે વોટિંગ કર્યું છે કે આટલા માર્ક્સ થયા છે, તો તે જ પ્રમાણે આપણે ખાલી એક અંદાજો લગાવીશું કે આટલું રહી શકે છે. તો તેના તરફ પણ જોઈએ. હવે તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જે સ્ક્રીનશોટ જોઈ શકો છો તે મેં આપણે સામંત સાહેબ એન્જલ એકેડેમી ચલાવી તેમણે વોટિંગ માટે નાખેલું હતું. તેમાં તમે પણ ઘણા વિદ્યાર્થી મિત્રો વોટિંગ કર્યું હશે, તો તેનું જ આપણે ઉદાહરણ તરીકે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે 160 ઉપરના માર્ક્સવાળા છે તે 5% છે. ખાલી 5% વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમના 160 ઉપર માર્ક્સ આવેલા છે. એ જ રીતના તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 151થી 160 4% છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો નીચે જોઈ શકો છો કે 140થી 150 વચ્ચે જે કેન્ડિડેટના માર્ક્સ છે તે 6% છે. એ જ રીતના નીચે તમે જોઈ શકો છો કે 131થી 140 માર્ક્સવાળા 9% છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો 121થી 130 12% છે. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો 111થી 120 14% છે. અને વિદ્યાર્થી મિત્રો 101થી 110 સુધીના 16% છે. અને વિદ્યાર્થી મિત્રો 91થી 100 14% છે. અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં છે 80થી 90 તમારે 20% છે. અને વિદ્યાર્થી મિત્રો આના પ્રમાણે આ ઓડિયન્સ પોલ જ છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ પણ શકો છો કે 1000 કેટલા જણે વોટિંગ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે લાસ્ટમાં જોઈ શકો છો કે 10,977 જણાએ વોટિંગ કર્યું છે. અલગ અલગ કાસ્ટથી, અલગ અલગ જિલ્લાથી અહીં વોટિંગ કરવામાં આવ્યું હશે. તો તેના પ્રમાણે અંદાજે આપણે કહી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારા ઓછા માર્ક્સ હશે તો પણ ચિંતા કરવા જેવી નથી, કેમ કે આપણે સૌથી વધુ ઓછા માર્ક્સવાળા જ કેન્ડિડેટો છે. અને આપણે આ ટકાવારી પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જેમના ખૂબ વધારે માર્ક્સ છે તેવા કેન્ડિડેટો ખૂબ ઓછા છે. એટલે વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવી જેવી જરૂરી નથી, કેમ કે આપણું જે મેરિટ છે તે પણ આપણને બધાના હિતમાં લઈને જ બનશે. તો વિદ્યાર્થી મિત્રો એટલું ઊંચું કટઓફ તો જવાનું શક્યતા ઓછી જ છે. જે રીતના આપણે અત્યાર સુધી વિચારતા હતા કે વધારે જશે, પણ એવું થવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આપણે થોડું કેટેગરીઝ વાઇઝ પણ જરા જોઈ લઈએ કે કેટલુંક અંદાજિત રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો ઓડિયન્સ પોલ તમે જે વોટિંગ કર્યું હતું તેના આધારિત આપણે માર્ક્સ તમે અહીં વોટિંગ કર્યા છે કે આટલા માર્ક્સ તમારા હતા, તો તે પ્રમાણે આપણે આની માહિતી પણ જોઈએ. હવે આપણે જોઈએ કે અંદાજિત જે કટઓફ કેટલું રહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો જનરલમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જનરલમાં 120થી 30 એટલે કે કદાચ વિદ્યાર્થી મિત્રો 120થી 30 સુધી ના પણ જાય, પણ અંદાજિત કદાચ 115થી 125 અથવા તો 110થી 120 સુધી હોઈ શકે છે. પણ આપણે આના પ્રમાણે જોઈ લઈએ તો જનરલમાં 120થી 130 હોઈ શકે છે અંદાજિત. પછી SC/BCમાં વિદ્યાર્થી મિત્રો 100થી 120 હોઈ શકે છે. પછી એ જ રીતના વિદ્યાર્થી મિત્રો SCમાં 80થી 95 અને STમાં 95થી 100 અને EWSમાં 110થી 120 આ પ્રમાણેનું આપણે અંદાજિત કટઓફ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેટલી પણ માહિતી આપી છે એવી રીતના કે નોર્મલાઇઝ રિઝલ્ટ ક્યારે આવશે, ગ્રાઉન્ડ ક્યારે આવી શકે છે અને આપણે જે નોર્મલાઇઝ સ્કોર છે તે આપણો કેટલો વધી શકે છે તેની માહિતી મેં તમને ચોક્કસથી અને સચોટ આપી દીધી છે. અને હવે વિદ્યાર્થી મિત્રો તમારે એક કામ એ કરવાનું છે કે જે પણ તમે તૈયારી કરો છો તેની તમારે અચૂક અને સચોટ તૈયારી કરવાની છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વખતે જે તમારું ગ્રાઉન્ડ રહેવાનું છે તે જે ગઈ ફોરેસ્ટ જે લેવાય છે, 2 પરીક્ષા લેવાય છે તેનાથી થોડું ટફ રહેશે. કેમ કે ટફ નથી, પણ વિદ્યાર્થી મિત્રો જો કટઓફ આપણું નોર્મલ રહેશે જે રીતના રેગ્યુલર રહેતું હતું તે રીતના, પણ જે તમારું કોમ્પિટિશન છે તે આ વખતે વધુ છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવાવાળા પબ્લિક વધુ છે. કેમ કે મોસ્ટલી જેટલા પાસ થયા છે તે બધા જ ઉમેદવારો તૈયારીઓ સાથે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ તૈયારી કરો છો તો તમે એક
ચોક્કસ અને સચોટથી તૈયારી રાખજો, જેથી કરીને તમારો જ્યારે વારો આવે છે તો વિદ્યાર્થી મિત્રો તેને તમારે ખાલી ન જાય કે અને તમારો વારો આવે છે તો તમારું સિલેક્શન થઈ શકે. એટલે તમે તૈયારી રાખજો. કે વિદ્યાર્થી મિત્રો મેં દરેક વિડીયોમાં કહું છું કે તમારે તૈયારી તો સારામાં સારી રાખવાની છે જ. તમારા ઓછા માર્ક્સ હશે તો પણ તમારે તૈયારી રાખવાની છે અને વધુ માર્ક્સ હશે તો પણ તૈયારી રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો તમારે અત્યારે એની ચિંતા નથી કરવાની કે તમારો વારો આવશે કે ના આવશે, કેમ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ખાલી તૈયારી પર ફોકસ કરો અને વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો વારો આવશે અને જે પણ થશે તે પછી જોવાશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમે અત્યારે તૈયારી કરો છો તો તૈયારી પર રાખો. અને વિદ્યાર્થી મિત્રો તમારા પર બીજો કોઈ ઓપ્શન પણ નથી તૈયારી કરવા સિવાય. જો તમારા ઓછા માર્ક્સ આવ્યા પણ છે તો વિદ્યાર્થી મિત્રો તમારા પર બીજો શું ઓપ્શન છે? તૈયારી તો તમારે કરવા પડવાની છે. અને વિદ્યાર્થી મિત્રો ક્યાં તો પછી તમારે નેક્સ્ટ એક્ઝામની તૈયારી માટે લાગી જવું. જો તમને એવું લાગે છે કે મારે નથી જ મેળવવાનું તો વિદ્યાર્થી મિત્રો તમારે બીજે ત્યાં એક્ઝામ માટે પણ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો જે પણ માહિતી આપી છે તેમાં તમને સરળ ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો માહિતી તમને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણા બીજા જે વિડીયો છે તે તમારા સુધી પહોંચતા થશે અને જ્યારે આપણું નોર્મલાઇઝ રિઝલ્ટ આવશે ત્યારે આપણે ફરી મળીશું. તો ત્યાં સુધી મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.